સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાની ટીમ અને ખાસ કરીને સેનેટરી ઇન્સ્પેક્ટર સામે આક્ષેપો સાથે ભરવાડ સમાજ દ્વારા પોલીસ કાર્યવાહીની માંગ કરવામાં આવી। સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોનની દબાણ ખાતાની ટીમ ગેરકાયદે પશુઓ ઉચકવાની કાર્યવાહી કરી રહી હતી। તે સમયે ભરવાડ સમાજના આગેવાનોએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે દબાણ ખાતાની ટીમના સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રદીપ વાઘેલાએ એક મહિલાનો હાથ પકડીને જબરજસ્તી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો। જોકે તે સમયે ભરવાડ સમાજના લોકોમાં રોષ જોવા મળતા અધિકારી પોલીસ મથકે દોડી ગયા હતા, પરંતુ તે પહેલા જ ભરવાડ સમાજ દ્વારા પોલીસ કમિશનર અને સ્થાનિક પોલીસના અંગે રજૂઆત કરી હતી અને ખોટી રીતે પશુઓ ઉંચકી જતા દબાણ ખાતાની ટીમ સામે કાર્યવાહી કરવા સાથે સેનેટરી ઇન્સ્પેક્ટર સામે પણ પગલાં લેવાની માંગ કરી છે। મારું નામ મેહુલ ભરવાડ છે। અમે ભરવાડ નગરના રહેવાસી છીએ। ઘટનામાં એવું હતું કે સુરત મહાનગરપાલિકાના ઢોર અંકુશ વિભાગ દ્વારા દબાણ જે કરવામાં આવે છે તે તબેલા ધારક લાયસન્સોને હેરાન કરવામાં આવે છે। તે આજ રોજ મારા ફોઈ જે છે રાજુબેન તેમના ઘરે ગયેલ હતા અને એ ગાયની સારવાર રાજુબેન કરતા હતા। તે ગાયને છોડીને તે લઈ જવા માંગતા હતા। રાજુબેને હાથ જોડ્યા કે તમે રવા દો, આ મારી પાસે તબેલાનું લાયસન્સ છે, તમે અમને હેરાન ના કરો। તો એને કીધું કે અમારે કાયદો છે, અમે ગમે ત્યાંથી લઈ જઈ શકીએ। સુરત મહાનગરપાલિકાના ઢોર અંકુશ વિભાગમાં જે લાયસન્સમાં જે વિગત લખવામાં આવી છે તે જાહેર રસ્તા, ફૂટપાથ અને ગમે તે અન્ય ટીપી પાસ પ્લાન રોડ ઉપર એ ગાય લઈ શકે છે। સોસાયટીની અંદર પ્રાઇવેટ જગ્યામાં, પ્રાઇવેટ વાડામાં તે ઢોર લઈ શકતા નથી તેવું અંદર દર્શાવવામાં આવેલ છે। તેવું ડિંડોલી પોલીસ દ્વારા તેમને જણાવવામાં આવ્યું તો તે તેનો વિરોધ કરવા લાગ્યા ડિંડોલી પોલીસનો કે તમે સાહેબ અમારી ફરિયાદ લો। પણ ડિંડોલી પોલીસે કીધું કે સાહેબ આ વસ્તુ તમે રોંગ છો, તમે શું કરવા ખોટી ફરિયાદ દાખલ કરો છો અન્ય લોકો ઉપર। સુરતના લિંબાયત ઝોનના દબાણ ખાતાના સેનેટરી ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ભરવાડ સમાજ દ્વારા પોલીસ મથકે પહોંચી કાર્યવાહીની માંગ કરાઈ છે।